ગુરુજી મને એ બતાવો તમે કે કુંડળીના 12 ભાવ છે એ 12 ભાવની અંદર શું કેવી રીતે થઈ શકે? લગ્નેશ તમારો ક્યાં બેઠો છે? ફર્સ્ટ તમે કઈ જગ્યાએથી તમે ટચ થાવ છો? સેકન્ડ ધન, બીજાનો માલિક તમારો ક્યાં બેઠો છે એ જુઓ કે તમારો ધનનો સ્ત્રોત ક્યાંથી છે. બીજું તમારું કુટુંબને તમે ધન ક્યાંથી આપી શકશો. બરાબર. પછી આવે થર્ડ તમારું સાહસ પરાક્રમ. બરાબર. એનો પ્લેનેટ્સ એટલે એનો માલિક ક્યાં બેઠો છે તમે એ જુઓ. બરાબર. ચોથું તમારી માતા, તમને માતાથી શું મળશે, તમારું મકાન કેવું છે, સારું છે, જૂનું છે, નવું છે, એ ચોથો ભાવ આવે છે. બરાબર. પાંચમો તમારી શિક્ષાનો આવે, શિક્ષાનો ભાવ આવે. પાંચમો સ્થાન એ બી આવે કે તમને ધન ક્યાંથી મળશે, તમારી શિક્ષા ક્યાં જશે, અને પાંચમો તમારો ક્યાં જાય છે એ બી ખાસ જોવાનું છે કે જેથી કરીને તમને આગળ ક્યાં જઈ જાય. છઠ્ઠો તો તમારો રોગ શત્રુ, કે તમારા શત્રુ કોણ છે, તમને રોગ શું થશે, એ પ્લેનેટ્સ તમારો ક્યાં બેઠો છે એ ખાસ જુઓ. પછી આવે સાતમું જાહેર જીવન. જાહેર જીવન અને એમાં પત્ની. હવે એનો માલિક તમારો ક્યાં ગયો છે, એના પછી તમે એ જુઓ કે તમારે એ ક્યાં આગળ ટચ થાય. ગુરુજી બધા એવું કહે છે કે 7મું સ્થાન ભાગીદારીનું બી હોય છે, બરોબર છે? હા, ભાગીદારીનું 100%. તમે 7મા સ્થાનથી તમે જોઈ શકો તમે ભાગીદારી કર્યો કે નહીં. એ 7મું સ્થાન જો સારી જગ્યાએ બેઠો હોય, બીજે બેઠો હોય, 7મે બેઠો હોય, 9મે બેઠો હોય, 5મે બેઠો હોય, તમારે ભાગીદારીમાં લેણું થાય થાય. પણ એ જો 6ઠે ગયો, 8મે ગયો, 12મે ગયો તો મહેરબાની કરીને ભૂલથી બી ભાગીદારીમાં નહીં જવાનું. પછી આવે છે 8મું ગુપ્ત જ્ઞાન. ના જોયેલી જગ્યા. ધારો કે તમે કોઈ એક્સપેક્ટેશન ના કરો કે આવી જગ્યા, એ 8મું સ્થાન ક્યાં ગયું છે એ જોશો. 8મા સ્થાનથી ભૂમિને લગતા કામ. બરાબર છે. 9મું એટલે તમારા પિતાનું સ્થાન. જો 9મા સ્થાનનો પ્લેનેટ જે જગ્યાએ ગયો, ધારો કે બીજે ગયો તો તમે પિતાની જે ધંધો કરતા હોય એ પેઢી પર બેસી શકો. પછી 9મો તમારા લગ્નમાં બેઠો હોય, એના બધા અલગ રીતના આવતા હોય છે. 10મો તમારો કર્મસ્થાન છે. હવે 10માનો માલિક તમારો ક્યાં ગયો છે. 10મું કર્મ, તમારું કર્મ કેવું છે. જો તમે એને સંચિત કરી લેશો તો આ કુંડળી જોવાની જરૂર પડતી નથી. ગુરુજી બધા એવું કહે છે કે નોકરી અને ધંધો એટલે કે વ્યવસાય એ બંને 10માંથી જોઈ શકાય એવું બને? 100% 10માંથી બી જોવાય ને 9માંથી બી જોવાય. ઓકે. 9માનો માલિક જો તમારો સારો પડ્યો હોય તો તમારો વ્યવસાય 10માંથી બી જોવાય, 9માંથી બી જોવાય. બે જગ્યાએથી જોતા હોય છે. બરાબર. પછી આવે છે 11મું સ્થાન તમારા મોટા ભાઈ બહેનોનું. તમને ક્યાંથી લાભ મળે છે અને કેવી રીતે લાભ મળે છે, એનો પ્લેનેટ્સ ક્યાં બેઠો છે, એનો ગ્રહ ક્યાં બેઠો છે, કેવો બેઠો છે, એના પછી તમે લાભ. 12મું સ્થાન વ્યય સ્થાન આવે છે. પણ વ્યય બી જો સારી જગ્યાએ બેઠો હોય તો તમને વ્યય સાથે રૂપિયા પણ અપાવે છે. વ્યય અને બીજું 12મું એટલે એ બી જોવા છે કે ફોરેન. 5માંથી 12મું જુઓ તો બી ફોરેન તમને લઈ જાય છે. બરાબર. 7માંથી 12મું જોઈએ તો તમને ફોરેન. અને ત્રીજું 9મું અને 12મું જો ટચ થઈ જાય તો તમને 12થી રૂપિયા સારા મળી શકે, ફોરેનનો યોગ મળી શકો. પણ ત્રીજું ટચ થતું હોય તો તમે ઇન્ડિયામાં જ રહી શકતા હો. ત્રીજું 9મું અને 12મું જો ટચ થતું હોય તો તમને ફોરેનનો યોગ થાય. ગુરુજી બહુ સરસ માહિતી આપી આપણે. આપણો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ.